अगर તમારું શરીર એકદમ નબળું પડેલું છે, તમારે શરીરને મજબૂત બનાવવું છે, પાચન ક્રિયા સારી કરવી છે, જે ખોરાક ખાવો છો એનું પાચન તમને નથી થતું, એ માફક નથી આવતો, એ તમને લાગતું નથી બોડીમાં, તો એના માટે શું કરવું જોઈએ આ વિડીયોની અંદર એના વિશે હું તમને વાત કરીશ. સૌથી પહેલી વસ્તુ, તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારની 100 કિલોમીટરની આજુબાજુના વિસ્તારમાં જુઓ કે આપણા ત્યાં કયું ફ્રૂટ વધારે પાકે છે. કારણ કે તમે જ્યાં રહેતા હશો ત્યાંનું ફ્રૂટ તમે ખાશો તો તમને એ વાતાવરણ અનુકૂળ આવશે, એ વાતાવરણનું ફ્રૂટ તમારા બોડીને માફક આવશે અને તમારું બોડી એ પ્રમાણે સારું થશે. તો સૌથી પહેલી વસ્તુ તમારે ક્લિયર કરવાની છે, ફ્રૂટ પરફેક્ટ લો. સવારે નાસ્તો કર્યાના 2 કલાક પછી એક ફ્રૂટ ફરજિયાત ખાઈ લો અને એ ફ્રૂટ આપણા વિસ્તારની આજુબાજુ જ થતું હોવું જોઈએ, તો જ એમાંથી વિટામિન અને ન્યુટ્રિયન્ટ્સ જે તમને મળવું જોઈએ એ મળશે. બીજી વસ્તુ જે તમારે કરવાની છે એ છે મેન, બપોરે જમ્યા પહેલા, બપોરે જમવા બેસો, દાખલા તરીકે 1 વાગે બપોરે તમારે જમવાનું છે, તો આ બપોરના જમવાના 10 મિનિટ 15 મિનિટ કે અડધો કલાક સુધીમાં તમે અડધો કલાક પહેલા અથવા 10 મિનિટ 15 મિનિટ પહેલા 5 ગ્રામ જેટલો આદુનો નાનો ટુકડો લેવાનો છે. તમે સિંધવ મીઠું હોય, સિંધવ નમક તમારા ઘરમાં, એ જ નમકનો ઉપયોગ કરવો જોઈએ કે જે ખૂબ સારામાં સારું નમક છે. એ નમકમાં તમે એ 5 ગ્રામ આદુનો જે ટુકડો છે એ મિક્સ કરો અથવા એમાં ડૂબોવી દો અને એ પછી તમે એ ખાઈ શકો. અથવા તો નમકનો ઉપયોગ નથી કરવો તો ડાયરેક્ટ જ આદુને તમે મોંમાં રાખો, ખૂબ ચાવી લો, એનો રસ તમે શરીરમાં અંદર ઉતારી દો. એ રસ જેવો શરીરની અંદર જશે એટલે તમને ભૂખ ઓગળશે, ભૂખ લાગશે અને તાત્કાલિક ધોરણે તમારે કંઈ ને કંઈ ખાવાનું જોશે. રોજે રોજ આ રીતના કરશો એટલે જે ખોરાક તમે જમો છો અથવા જેની ભૂખ તમને વધારે લાગે છે, વ્યવસ્થિત ખોરાક ખાવો, એનું પાચન થઈ જશે. કારણ કે આદુ છે એ ડાયજેશન સિસ્ટમને સારું કરવાનું કામ કરે છે. તો આ એક વસ્તુ થઈ ગઈ કે જે તમારા શરીરમાં જે પાચન ક્રિયા નબળી છે એને સારું કરવાનું, અને ભૂખ નથી લાગતી, અજીર્ણની તકલીફ રહે છે, એને 100% સોલ્વ કરવાનું કામ કરે છે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખો. બીજી વસ્તુ, રોજ અડધી કલાક માટે 15-20 મિનિટ અડધો કલાક માટે કસરત કરો. કારણ કે કસરત કરશો તો શરીરની અંદર જે અંગો રહેલા છે, લીવર, કિડની, આંતરડું, પેનક્રિયાઝ, ફેફસા, આ તમામ વસ્તુઓને એનો ખોરાક મળશે. અથવા તો જે કસરત કરવાથી જેની માલિશ થશે અંદરના અંગોની, એ માલિશના કારણે એ અંગોની અંદર નવી ઉર્જા આવશે, નવી શક્તિ આવશે, જે તમારા શરીરમાં જે ક્લિનિંગનું કામ કરવાનું છે, જે ડિટોક્સ કરવાનું જે કાર્ય છે એ વ્યવસ્થિત કરી શકશે. તો તમે પણ એકદમ મસ્ત બોડી, તમારું બોડી પણ એકદમ ફિટ અને ફાઇન થઈ જશે, તમારું ફિટનેસ ખૂબ સારું થઈ જશે. આટલું કરવા માંડો. રોજ 2 થી 4 લીટર જેટલું પાણી પીવો અને રોજ સાંજે રાત્રે 7 થી 8 કલાકની એકદમ કન્ટિન્યુ પરફેક્ટ ઊંઘ લેવાનું રાખો. તમારું શરીર ખૂબ સારું થઈ જશે, હું તમને ગેરંટી આપું છું. આજે નહીં તો કાલે તમે આ પ્રયોગ કરવાનું ચાલુ કરી દો, રિઝલ્ટ તમને થોડા જ મહિનામાં મળશે. જય શ્રી કૃષ્ણ. વિડીયો જલ્દીથી લાઈક અને શેર કરો.